ડાયમંડ સિટીમાં પ્રાથમિક સુવિધાનો છે અભાવ। ચૂંટણીના માહોલ વચ્ચે તંત્ર સામે રોષ છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત, પાલનપુર, પાર્શ્વનાથ નગરના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તંત્રના અધિકારીઓ અને પૂર્વ કોર્પોરેટરો સામે લોકોમાં રોષ છે। ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત ન આવતી હોવાની ફરિયાદ ઉઠી છે। ડોર ટુ ડોર કચરાની ગાડીના માણસો દાદાગીરી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। કર્મચારીઓ કચરો લીધા વગર જતા રહેતા સ્થાનિકોએ એવો વિરોધ કર્યો કે પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની લોકોએ ફરિયાદ પણ કરી। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પ્રાથમિક સુવિધાના અભાવે ક્યાંક સ્થાનિકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારી થાય તે કરી લો। અમારો તો હવે એક જ નિયમ બનાવેલો છે સોસાયટીએ કે જે કામ કરશે તેને વોટ આપીશું।